નમસ્કાર, સ્વાગત છે આપના અરવલ્લી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। બાયડની મલ્હાર હોસ્પિટલમાં નવજાત બાળકનો જીવ બચાવ્યો। બાળકના પિતાએ ડોક્ટર અલ્પેશભાઈ પટેલને ફૂલછડી આપીને આભાર વ્યક્ત કર્યો। મ્યુનિસિપલના કુંડમાં ગયા વર્ષથી 50% ઓછું વિસર્જન। સ્થળ વિસર્જન વધ્યા। રિવરફ્રન્ટ પર ગત વર્ષ કરતા 25,000 ઓછી મૂર્તિ વિસર્જિત કરાઈ। સ્કૂલોની મનમાની મુદ્દે વિશેષ અભિયાન। ફી ઓર્ડર નોટિસ બોર્ડ પર ન મૂકનારી સ્કૂલો સામે ડીઓ કાર્યવાહી કરશે। ઉમેદવારો 29 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશે। ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં એકાઉન્ટન્ટ સહિતની 170 પોસ્ટની ભરતી। ગુજરાતીઓ બફારો સહન કરવા તૈયાર થઈ જાઓ। રાજ્યમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રીની આસપાસ રહેશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વૃક્ષો અને વનોની જાળવણી માટે એક પેડ માં કે નામ સૂત્ર આપવામાં આવ્યું છે, જેમાં લોકોને ધરતીને લીલીછમ કરવા માટે વધુમાં વધુ વૃક્ષો વાવવા માટે અપીલ કરી છે। ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે આવેલા નારાયણ ધામ ખાતે વિરાટ નારાયણ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જ્યાં શ્રી નારાયણ આરોગ્ય ધામ, અન્નપૂર્ણા ટ્રસ્ટ અને પંચમહાલ જિલ્લા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે રેકોર્ડ બ્રેક 13,551 જેટલા આયુર્વેદિક તેમજ આયુર્વેદની દ્રષ્ટિએ મહત્વ ધરાવતા અને ફળાવ વૃક્ષો રોપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાજ્યના કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વન વિભાગ દ્વારા વિરાટ નારાયણ વન ખાતે સમગ્ર વિસ્તારમાં છોડ રોપવા માટે ખાડા ખોદવામાં આવ્યા હતા, જ્યાં વૃક્ષારોપણ કરવા માટે નારાયણ ધામ ખાતે આવતા ભક્તો, ગ્રામજનો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીઓ તેમજ સાંસદો અને ધારાસભ્ય દ્વારા સૌ પ્રથમ વૃક્ષારોપણ કર્યા બાદ ઉપસ્થિત જનમેદનીએ વૃક્ષની જાળવણી કરવાની નેમ સાથે વૃક્ષારોપણ કર્યું હતું। વડ, પીપળો, આમળા, દેશી આંબા, બીલી, ગરમાળો, સીતાફળ તેમજ ગુલકંદ, રગત, રોયડો તેમજ પારિજાત સહિત 38 પ્રકારના 13,551 વૃક્ષોનું વાવેતર કરીને નવો રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો। અગાઉ 12,000 વૃક્ષો રોપવાનો રેકોર્ડ તોડીને આજે 13,551 વૃક્ષો રોપવામાં આવ્યા હતા। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ શ્રી નારાયણ આરોગ્ય ધામ, અન્નપૂર્ણા ટ્રસ્ટ અને જિલ્લાના વન વિભાગને ઉમદા કાર્યને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા। સાથે જ તમામ વૃક્ષોની ભવિષ્યમાં માવજત કરીને ઉછેર થાય તે માટે અપીલ કરી હતી। હાલોલ નજીકમાં તાજપુરા ગામે અહીંયા નારાયણ આરોગ્યધામ ટ્રસ્ટ અને વન વિભાગ ગોધરાના સંયુક્ત આયોજનથી અહીંયા ખૂબ સરસ કાર્ય, આજે લગભગ 13,551 જેટલા વૃક્ષો, અગાઉથી જ એ વૃક્ષોમાં ત્યાં એક એક વ્યક્તિ દરેક વૃક્ષ ઉપર ત્યાં રહી અને દરેકે એક પેડ માં કે નામ, જે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે અપીલ પર્યાવરણ દિવસે કરી હતી, એ અને એક પેડ આજે ભાદરવી પૂનમ છે અને અહીંયા નારાયણ બાપુના નામથી એક પેડ નારાયણ બાપુ કા નામ, એ રીતે એક નારાયણ મહાવન અહીંયા બની રહ્યું છે। વન વિભાગની આ જમીન ઉપર ટ્રસ્ટ નારાયણ સેવા જે આરોગ્યનું ખૂબ મોટું કામ, આંખના ઓપરેશનો અને અન્ય સેવાકીય કાર્યો કરે છે, એની આ જે વન છે એની જાળવણી કરવા માટે અને આગળના દિવસોમાં એની જાળવણી સંપૂર્ણ રીતે પાણીથી લઈ અને બાકીની બધી જ રીતે એની સ્વીકારી છે। એટલે વન વિભાગ અને આ ટ્રસ્ટ બેના સંયુક્ત રીતે પીપીપીના ધોરણે લોક ભાગીદારીથી આ એક ખૂબ મોટું કાર્ય, આજે 11,111 વૃક્ષો વાવવાના હતા પણ 13,551
51નું વાવેતર થયું છે. આગામી દિવસોમાં 5 લાખ સુધી વૃક્ષો આ વિસ્તારમાં આ ટ્રસ્ટનો સંકલ્પ છે કે આગળના દિવસોમાં 5 લાખ જેટલા વૃક્ષોનો ઉછેર કરવો છે. આજે આમાં આ એક ભગીરથ કાર્ય છે. એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ જોડાણા છે. આપણે જોતા હતા કે ચારે બાજુ દરેક જગ્યાએ એક વૃક્ષ ઉપર એક વ્યક્તિ, યુવાનોથી લઈ મોટી ઉંમરના સુધી, અને આ સંસ્થા સાથે જોડાયેલા અસંખ્ય બહારથી પણ અહીંયા મહેમાનો છે એ આવ્યા છે. આ જે સ્વયંસેવકો છે એ અને આજુબાજુના ગામના બધા લોકો આજના આ વૃક્ષારોપણ, એક મહાવૃક્ષારોપણનો કાર્યક્રમ થયો એમાં જોડાણા હતા. અમારા વિભાગના અધિકારીઓ પણ બધા જ ઉપસ્થિત છે. અહીંયાના સ્થાનિક આપણા આગેવાનો છે એ પણ બધા ઉપસ્થિત છે, અને ખૂબ સારા વાતાવરણમાં એક ખૂબ સરસ કાર્ય આજે પૂનમના દિવસે થયું છે. અહીંયા પાવાગઢથી માતાજી બિરાજમાન છે, ત્યાંથી એકદમ નજીકના વિસ્તારમાં ખૂબ મોટી જગ્યા અહીંયા ઉપસ્થિત છે. જગ્યામાં વૃક્ષો વાવવા એવી વાત અહીં ટ્રસ્ટે અમારી પાસે જ્યારે વાત કરી ત્યારે અમે ની સાથે MOU કરી અને PPPના ધોરણે આ વૃક્ષો છે વવાય, એનું ઉછેર થાય અને ખૂબ સારું એવું ઔષધિથી લઈ અને અલગ અલગ પ્રકારની, ખાસ કરીને લુપ્ત થતી જે જાતિઓ છે વૃક્ષોની, એવા વૃક્ષો પણ અહીં વાવવામાં આવે એ પ્રકારનું ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે. એના માટે નારાયણ સેવા ટ્રસ્ટને, ટ્રસ્ટીઓને અને એના સ્થાનિક બધા આગેવાનો જે છે એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે એક ખૂબ સરસ કાર્ય આજે અહીં થયું છે. આજના જે જરૂરિયાત છે સમયમાં એ પ્રમાણે ખૂબ મોટું વૃક્ષારોપણનું કામ કરી અને અન્ય લોકોને પણ પ્રેરણા આપી છે. બીજી જગ્યાએ પણ આ રીતના વૃક્ષારોપણ છે એ આવા સારા ટ્રસ્ટો છે, અથવા કોઈ આગેવાની લઈએ કોઈ ગામ કે અલગ અલગ NGO, તો અમે વન વિભાગ છે એની સાથે મળી અને આ રીતના વૃક્ષારોપણનું અભિયાન છે એ અત્યારે લગભગ દર મહિને એક જગ્યાએ હોય છે. એ રીતના આ વખતે અહીંયા બધાથી મોટું આજનું આ વૃક્ષારોપણ છે એ અહીં કરવામાં આવ્યું છે. કન્યા સંક્રાંતિ શ્રી વિશ્વકર્મા પ્રભુની પૂજાનો મહાપર્વ નિમિત્તે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં સવારે 11 કલાકથી ઈષ્ટદેવ શ્રી વિશ્વકર્મા દાદાની તૃતીય શોભાયાત્રાનો ભવ્ય શુભારંભ થયો હતો. આ શોભાયાત્રામાં જોડાવા માટે આયોજકો દ્વારા સમસ્ત વિશ્વકર્મા વંશજો જેવા કે લુહાર, સુથાર, કડિયા, કંસારા, સોની તેમજ મેવાડા, ગજ્જર અને પંચાલ સમાજને સહપરિવાર આમંત્રણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે ગુજરાતભરના વિવિધ ગામ શહેરના વિશ્વકર્મા વંશજના આમંત્રિત મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. સમસ્ત વિશ્વકર્મા વંશજના પરિવારોએ હર્ષભેર આ શોભાયાત્રામાં સહપરિવાર તન, મન અને ધનથી જોડાયા હતા. આ શોભાયાત્રા સવારે 11 કલાકે વિશ્વકર્મા મંદિર, ગણેશપુર મોડાસાથી પ્રસ્થાન થઈ ડીપ વિસ્તાર, જૂના પોલીસ સ્ટેશન, વિશ્વકર્મા મંદિર, કડિયાવાડા 4 રસ્તા, બાલકનાથજી મંદિર, શ્રીમાળી ભવન ખાતે પહોંચી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો અને સ્થાનિક વિશ્વકર્મા વંશજના સભ્યોની હાજરીમાં દીપ પ્રાગટ્ય બાદ સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી. તેમાં વિવિધ ગામ શહેરથી પધારેલા આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ અને શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. આમંત્રિત મહેમાનોએ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યા. ચિત્ર સ્પર્ધા અને કાવ્ય સ્પર્ધાના વિજેતાઓને પણ શિલ્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત અને શ્રી વિશ્વકર્મા પ્રભુની સ્તુતિ તેમજ આભાર વિધિ બાદ પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. હાજર સૌએ ભોજન પ્રસાદીનો સ્વાદ માણ્યો હતો અને સૌ હર્ષભેર છૂટા પડ્યા હતા. તળાજા 100%થી વધુ વરસાદવાળો ચોથો તાલુકો થયો છે. તળાજામાં વરસાદની વાર્ષિક સરેરાશ 565 મીમી છે. તેની સામે આજ સુધીમાં 567 મીમી વરસાદ વરસી જતા કુલ વરસાદ 100.36% થઈ ગયો છે. ભાવનગર જિલ્લામાં વરસાદની ટકાવારીમાં સૌથી વધુ વરસાદ ગારિયાધાર તાલુકામાં 144.81% એટલે કે લગભગ 145% વરસી ગયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં હાલમાં વરસાદની કોઈ આગાહી નથી અને ચોમાસાનો વરસાદનો હવે અંતિમ એકાદ તબક્કો બાકી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં તળાજામાં પણ 100% વરસાદ થઈ જતા મહુવા, ગારિયાધાર અને સિહોર બાદ આ વર્ષે ભાવનગર જિલ્લામાં તળાજા તાલુકો 100% વરસાદવાળો ચોથો તાલુકો થયો છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા મેડિકલમાં પ્રવેશ માટે દેશભરમાં નીટ યુજીની પરીક્ષા લેવામાં આવે છે. ધોરણ 12 સાયન્સ પછી મેડિકલની જુદી જુદી બ્રાન્ચમાં પ્રવેશ માટે લેવામાં આવતી આ નીટ યુજીની પરીક્ષા દેશમાં 13 ભાષામાં લેવામાં આવે છે. છેલ્લા 5 વર્ષમાં નીટ યુજીની પરીક્ષા ગુજરાતી માધ્યમમાં આપનારા વિદ્યાર્થીઓમાં આંશિક ઘટાડો થયો છે. બીજી તરફ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીમાંથી સેમેસ્ટર 3માં પ્રવેશ મેળવવા માંગતા 300 જેટલા વિદ્યાર્થીઓના એડમિશન અટકી પડ્યા છે. અન્ય યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો કે ન આપવો તે બાબતનો કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં ન આવતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ધરતાલ થયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આગામી ઓક્ટોબર માસના અંતે 52મો યુવક મહોત્સવ યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સાહિત્ય, કલા અને સાંસ્કૃતિક વિભાગની 33 સ્પર્ધા યોજાશે. જોકે આ યુવક મહોત્સવનું નામાભિધાન અને તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીમાં આ માટે મંગળવારે બેઠક મળી હતી. વર્તમાન ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગુજરાતમાં ખાનગી કોલેજો ઉપર એફઆરસી રચવા માટે જાહેરાત કરવામાં આવી છે. જો કે મહત્વની વાત એ છે કે દરેક ખાનગી કોલેજો બેફામ ફી ઉઘરાવી નથી રહી, પરંતુ આમ છતાં એફઆરસી આવવાથી વિદ્યાર્થીઓને ફાયદો જરૂર થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 7 દિવસ છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. જોકે હાલમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ તરફની હોવાથી વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ ચોમાસાની ઋતુ હોવાથી ક્યાંક છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં 170 એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની 120 પોસ્ટ માટે કોઈપણ ગ્રેજ્યુએટ અરજી કરી શકશે, જ્યારે એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની કુલ 50 પોસ્ટ માટે CA, MBA, MCOM થયેલા ઉમેદવારો 29 સપ્ટેમ્બર સુધીમાં અરજી કરી શકશે. ફેર રેગ્યુલેટરી કમિટી દ્વારા નક્કી કરેલી ફી સ્કૂલો દ્વારા લેવાય છે કે નહીં તેની તપાસ શહેર ડીઓ કચેરી દ્વારા થશે. આ માટે ડીઓ કચેરી દ્વારા વિશેષ અભિયાન ચલાવાશે. ઓક્ટોબર મહિનામાં અમદાવાદ શહેર ડીઓ કચેરીના અધિકારીઓ દ્વારા આશરે 500થી વધુ સ્કૂલોમાં ઇન્સ્પેક્શન હાથ ધરાશે. મંગળવારે સૌથી મોટા પર્વ ગણેશ ઉત્સવનું સમાપન થયું, ત્યારે દર વર્ષ કરતા આ વર્ષે નદી, તળાવ કે કુંડોની જગ્યાએ સ્થળ પર વિસર્જન કરવાનું ભક્તોએ મોટા પાયે નિર્ણય કર્યો હતો. દર વર્ષે આ જગ્યા પર થતી ભારે ભીડ આ વર્ષે જોવા મળી નહોતી. શહેરમાં 850થી વધુ પંડાલોમાં પણ સ્થળ પર જ વિસર્જન મોડી સાંજે કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના નનાદરા ગામના અમિતભાઈનો પુત્ર નવજાત બાળક બીમારીથી પીડાતો હતો. અનેક હોસ્પિટલો અને ડોક્ટરોની સારવાર અને ટ્રીટમેન્ટ બાદ કોઈ પણ જાતનું પરિણામ મળેલ નહોતું. પિતા તેમજ માતાએ દીકરાની જીવવાની ઈચ્છા મૂકી દીધી હતી. ત્યારબાદ ઠાસરા તાલુકાના એક વ્યક્તિએ જણાવ્યું કે તમે બાયડની મલ્હાર હોસ્પિટલમાં બાળકને આ હોસ્પિટલમાં લઈ જાઓ, જેથી તમને તેની દવાઓ તેમજ ડોક્ટરનો સારો પ્રભાવ જોવા મળશે. ત્યારબાદ બાયડની હોસ્પિટલમાં ડોક્ટર અલ્પેશભાઈના હોસ્પિટલ મલ્હાર ખાતે NICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર તેમજ તેમની ટીમ બાળક જોડે સારવાર ચાલુ કરી દીધી હતી. 48 કલાકમાં NICUમાં દાખલ કરતા 48 કલાકની અંદર બાળકને રિકવરી આવતા બાળક રમવા લાગ્યું હતું, તેમજ માતા પિતાના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. નવજાત બાળક હસતા તેમજ રમવા લાગતા બાળકના પિતાએ ડોક્ટર અલ્પેશભાઈ પટેલને ફૂલછડી આપીને આભાર વ્યક્ત કર્યો હતો. તો આ 7 સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.